નમસ્કાર. રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અમે દર સપ્તાહે એક ચર્ચા કરીએ છીએ ખાસ વ્યક્તિ સાથે. આ સપ્તાહે આ ચર્ચા સવિશેષ છે કારણ કે આજે 14 એપ્રિલ દેશને બંધારણ આપનાર, દેશનું સંવિધાન બનાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ છે. આમ તો આ દિવસે બાબા સાહેબને તમામ લોકો યાદ કરે છે, તમામ લોકો તેને શ્રદ્ધાંજલિ પાઠવે છે, તેને યાદ કરે છે. પણ બાબા સાહેબના મૂળભૂત ઉદ્દેશો શું હતા, દેશ પ્રત્યે તેમની ભાવના શું હતી, તેના માટે અમે વાત કરીશું. અમારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર યોગેશ મૈત્ર, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડિરેક્ટર તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે. આપને જણાવી દઈએ, તેમણે ગુજરાત સરકારમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે અનેક વર્ષો પોતાની ફરજ નિભાવી છે. તેની સાથે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં નેશનલ ટીમ હેડ તરીકે તેમણે પોતાએ સેવા આપેલી છે. એટલે કે અમદાવાદ શહેરથી લઈ દિલ્હી સુધી, એમસીથી લઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધી તેમણે પોતાની ફરજ નિભાવી છે. અત્યારે તેઓ વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને ફાઉન્ડર છે, એટલે કે તેની ઉપર તેઓ કાર્ય કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું કારણ કે જ્યાં સુધી મને યાદ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સમજવા હોય, તેની વિચારધારાને જો લોકો સુધી પહોંચાડવી હોય તો તેમના સિવાય સવિશેષ ચર્ચા હું કોઈની સાથે ન કરી શકું. ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે બીબી ન્યૂઝ ગુજરાતમાં. નમસ્કાર સાહેબ. સૌ પ્રથમ તો સવાલ તે થાય છે કે 133મી જન્મ જયંતિ, આમ તો આ દિવસે તમામ લોકો બાબા સાહેબને યાદ કરે છે, પણ સવાલ મનમાં એ ઊભો થાય છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણવાળા બાબા કેમ કહેવામાં આવે છે? સૌ પ્રથમ તો આજે 14મી એપ્રિલ છે. બીબી ન્યૂઝના માધ્યમથી તમામ મારા દર્શક મિત્રોને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેમને વિશ્વરત્ન કહે છે, બોધિસત્વ કહે છે, આધુનિક ભારતના મનુ પણ કહે છે, ભારતના બિસ્માર્ક કહે છે, બંધારણના ઘડવૈયા કહે છે, એવા બોધિસત્વ ડૉક્ટર ભીમરાવ રાવજી આંબેડકરની આજે 133મી જન્મજયંતિ પ્રસંગે સર્વે ભારતવાસીઓને મારા મૈત્રીપૂર્ણ જય ભીમ છે. અને આપે જે કહ્યું એ પ્રમાણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણવાળો બાબો કેમ કહે છે, તો ભૌમિકભાઈ, આ તબક્કે તમને કહેવાનું મને મન થાય છે કે બાબા સાહેબે ભારત દેશની અંદર સંવિધાન ઘડ્યું. જે સંવિધાન ઘડવા માટે થઈને તેમણે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સતત એમણે પોતાના, જેને કહેવાય કે સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કાર્ય કર્યું છે. અને એટલું સુંદર બંધારણ ઘડ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર લોકશાહીના મૂલ્યો, ખાસ કરીને આમુખની અંદર દર્શાવેલા ન્યાય, સ્વતંત્રતા, બંધુતા અને સ્વાતંત્રતા, એટલે કે લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટીના ગુણોવાળા આ બંધારણ જે છે, એ બંધારણના કારણે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હુલામણા નામે બંધારણવાળો બાબો એમ આપણે કહીએ છીએ. સાહેબ, એક સવાલ બીજો થાય છે, વાત એવી પણ હોય છે ને સવાલ મારા મનમાં પણ છે કે બાબા સાહેબ આંબેડકર માત્ર દલિતોના નેતા કે ઉધારક હતા, તેવું આપ માનો છો આપની દ્રષ્ટિએ? ના, મને લાગે છે એ કહેવું એ ખૂબ બાબા સાહેબને આપણે એ સાચા અર્થની અંદર સમજી નથી શક્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ સાચા અર્થની અંદર એક બોધિસત્વ હતા, સાચા અર્થની અંદર એક મહામાનવ હતા, જેમને પ્રત્યેક માનવી માટે સંવેદના હતી. તેઓ ક્યારેય કોઈ જ્ઞાતિના વાડાની અંદર ફસાયેલા નહોતા. તેઓ શરૂઆતની અંદર ભારતીય હતા, એટલે શરૂઆતમાં રાષ્ટ્રવાદી હતા, મધ્યમાં રાષ્ટ્રવાદી હતા અને અંતમાં પણ રાષ્ટ્રવાદી હતા. એટલે બાબા સાહેબને કોઈ જ્ઞાતિના એક લેબલ હેઠળ કે કોઈક સમાજના વ્યક્તિ તરીકે કે સમાજના નેતા તરીકે આપણે ઓળખીએ, મતલબ સર્વ સમાજ, તો બાબા સાહેબને આપણે અન્યાય કરીશું. મતલબ સર્વ સમાજ. એટલા માટે જ આપણે એને સર્વ સમાજના સર્વમાન્ય જનનાયક તરીકે આપણે એને બિરુદ આપીએ તો એને યથાયોગ્ય કહેવાય. આધ્યાત્મિક ભાષાની અંદર કહું ને ભૌમિકભાઈ, તો બાબા સાહેબ બોધિસત્વ હતા. બોધિસત્વ એટલે એવી વ્યક્તિ છે કે જે વ્યક્તિ એ શ્રેષ્ઠ
એનલાઇટનમેન્ટ એટલે કે શ્રેષ્ઠતમ જે માનવીનો વિકાસ જે છે એને વરેલા હતા. એટલે સામાન્ય આવી આ પળોજણ જે છે ને, જ્ઞાતિવાદ છે, જાતિવાદ છે, સમાજ જે છે, પરગણા છે, ઇવન ભૌગોલિક પરિસ્થિતિ કે હું આ રાજ્યનો કે આ રાષ્ટ્રનો, એનાથી પણ એ પર નીકળી ગયેલો માનવ હતો. આ મહામાનવને આપણે કોઈ જ્ઞાતિના બંધનથી આપણે બાંધી ના શકીએ. એટલે એક એવું એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી કે તેઓ કોઈ એક દલિત સમાજના જ માટે એ નેતા હતા કે દલિત સમાજ માટે જ એ કામ કરેલું હતું. સમય બદલાયો છે સાહેબ, દેશ બદલાયો. આજના સમયમાં બાબા સાહેબ આંબેડકરની પ્રસ્તુતિ કેટલી માનવામાં આવે? સાચો જ ભૌમિકભાઈ, તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. આધુનિક ભારતની અંદર ડૉક્ટર આંબેડકરની પ્રસ્તુતિ તમે જુઓ કે ઘણી વખત આપણે કહેવત છે ને કે હાથી જીવે ત્યારે લાખનો અને મરે ત્યારે 1.25 લાખનો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માટે પણ એવું જ થયું છે. બાબા સાહેબ આંબેડકર 1956ની અંદર 6 ડિસેમ્બરે જ્યારે એમનું દેહાવસાન થયું ત્યારે, અને એ પછી અત્યાર સુધીમાં તમે જુઓ તો બાબા સાહેબને બધા જ લોકોએ સ્વીકાર્યા છે. અરે એટલે હદ સુધી કે સમગ્ર વિશ્વની અંદર ડૉક્ટર આંબેડકર એક સિમ્બોલ ઓફ નોલેજ તરીકે પ્રસ્થાપિત થયેલા છે. એક સિમ્બોલ ઓફ નોલેજ જેને કહેવાય કે કોલંબિયા યુનિવર્સિટીની અંદર આજની તારીખની અંદર પણ એમનું જે સ્ટેચ્યુ મૂકેલું છે ત્યાં આગળ નીચે લખેલું છે કે સિમ્બોલ ઓફ નોલેજ. એટલે ડૉક્ટર આંબેડકરની પ્રસ્તુતિ આજના જમાનાની અંદર એટલા માટે યોગ્ય છે કે એ જેને કહેવાય કે કોઈ પણ કાળના બંધનોથી એ પર થઈ ગયા છે. એમણે જે લખેલું છે, એમણે જે વિચારેલું છે, એમણે જે આચરણમાં મૂકેલું છે, એ બધું કાળ અને સમય અને દેશના બંધનોથી પર હોય. અત્યારે હાલ પણ એમનું બંધારણ, એમાં લખેલી એક એક વાત એટલી બધી પ્રસ્તુત છે કે આપણને જ્યારે પણ કંઈ પણ આપણને ગૂંચવાડો ઊભો થાય, જ્યારે પણ કંઈ પણ આપણને એવું લાગે કે આપણે અટકી પડ્યા છીએ, ત્યારે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની અંદર જો જોઈશું તો આપણને એની અંદરથી આપણને ક્યાંક ને ક્યાંક માર્ગ દેખાશે. તો બાબા સાહેબ આંબેડકરની પ્રસ્તુતિ જે છે ને આજના સમયની અંદર એટલી બધી સ્તુત્ય છે કે મને લાગે છે ત્યાં સુધી આપણે એમના બંધારણને જો આપણે આદર્શ માનીશું ને તો ભારત દેશ જે છે એ ભારત દેશ ક્યારેય અધોપતનમાં જશે નહીં. સાહેબ, એક સવાલ તે થાય છે કે લોકોની સેવા કરવી, પ્રજાની સેવા કરવી એટલે લોકો રાજનીતિમાં આવતા હોય છે. બાબા સાહેબે તો આખા દેશ માટે બંધારણ લખ્યું. આપે કહ્યું તે પ્રમાણે તેમના ઉદ્દેશ હતા, તેઓ રાષ્ટ્રવાદી હતા. પણ એવું કહેવાય છે કે બાબા સાહેબ આંબેડકર રાજકારણી કરતાં સમાજકારણી વધુ હતા. તેની પાછળનું કારણ શું? ધાર્યું તો તેઓ રાજકારણ કરી શકે, પણ તેઓ સમાજકારણી તરીકે વધારે ઓળખાતા હતા. આપની વાત એકદમ સાચી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તમે જો એમનું જો જીવન અને ચરિત્ર તમે એમનું વાંચશો તો આપણને ખબર પડે કે બાબા સાહેબ આંબેડકર જે છે એ બચપનથી જ એમને જબરજસ્ત એમના મસ્તિષ્કની અંદર એટલા બધા અન્યાય, અત્યાચાર અને વેદનાઓ ભરેલી હતી. કારણ કે એક બાળ ભીમ જે છે એ સ્કૂલમાં જાય છે ત્યાંથી જ એને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડે છે. એ બાળ ભીમ એ અસ્પૃશ્યતાના જેને કહેવાય કે વેદનાઓ જ્યારે પોતાના મસ્તિષ્કની અંદર સવાર કરી દે અને આગળ વધે તો એ સંઘર્ષવીર શું કરે? કોઈ પણ વ્યક્તિને જ્યારે અંદર જબરજસ્ત વેદના થતી હોય, બરાબર, તો એ શું કરે? તો એ સાચા અર્થની અંદર જો એ જાગૃત અવસ્થાની અંદર કોઈ કામ કરે, જો એ પોઝિટિવ વેની અંદર કામ કરે તો એ સાચા અર્થની અંદર સમાજકારણી બને, સાચા અર્થની અંદર એ સોશિયલ વોરિયર બને. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એ બાબા સાહેબ આંબેડકર સોશિયલ વોરિયર તરીકે એસ્ટાબ્લિશ થયેલા હતા. તમે જોઈ શકો છો કે એમણે લાગ્યું એમને કે મારે જો મારા સમાજને ઉત્થાન કરવું હશે તો મારા સમાજને ઉત્થાન કરવા માટે થઈને મારે શિક્ષિત બનવું પડશે. એટલા માટે થઈને તમે જુઓ કે તેઓ માત્ર નાની ઉંમરમાં જ, માત્ર 19 વર્ષની ઉંમરની અંદર તેઓ પરદેશ જાય છે અને કોલંબિયા યુનિવર્સિટીની અંદર તેઓ MA, MSc, LLD, ડીલીટ અને PhD જેવી ઉપાધિઓ તે પોતે થોડાક સમયની અંદર, માત્ર 6-7 વર્ષની અંદર તે ઉપાધિઓ મેળવી શકે છે. કેમ? કારણ કે તેમના મસ્તિષ્કની અંદર એક સમાજકારણી તરીકેના એક જબરજસ્ત ગુણો એ લદાયેલા હતા. અને તમે જુઓ એ પાછા આવીને પણ શું કરે છે? પાછા આવીને પણ જ્યારે વડોદરાના નરેશ જે છે એ વડોદરા નરેશની અંદર એમની રાજધાનીની અંદર જ્યારે એ પોતે લેફ્ટનન્ટ તરીકે જોબ કરે છે ત્યાં પણ એમને અત્યાચારનો, ત્યાં પણ એમને અનાચારનો, ત્યાં પણ એમને કાસ્ટ સિસ્ટમનો, ત્યાં પણ એમને જાતિવાદનો સામનો કરવો પડે છે. અને પછી એ જાતિવાદનો સામનો કરતાં કરતાં પછી એ ડિસાઈડ કરે છે કે મને લાગે છે ત્યાં સુધી મારે કોઈ નોકરીના બંધનની અંદર બંધાવું નથી. એટલા માટે થઈને તમે જુઓ કે વડોદરાના કમાટી બાગની અંદર, આજના કમાટી બાગની અંદર જ્યાં આજે સરકારે સંકલ્પ ભૂમિ ડેવલપ કરી છે, એ સંકલ્પ ભૂમિની અંદર એક ઝાડ નીચે બેસીને ડૉક્ટર આંબેડકર એક પ્રતિજ્ઞા લે છે. શું પ્રતિજ્ઞા લે છે?
કે હવે હું ક્યારેય જેને કહેવાય કે હું નોકરી કરીશ નહીં. એમની પ્રતિજ્ઞા તમે જુઓ, એમની પ્રતિજ્ઞા બીજી એ પણ છે કે મારા સમાજમાં થતા અન્યાય, અત્યાચાર અને અનાચારને દૂર કરવાની અંદર જો હું નિષ્ફળ નીવડીશ તો હું મારી જાતે ગોળી ખાઈને મરી જઈશ. કેટલી જબરજસ્ત આ બોધિસત્વની પ્રતિજ્ઞા. હવે આ પ્રતિજ્ઞા જ્યારે લીધેલો માણસ જે છે એ જ્યારે બહાર નીકળે તો એ સમાજવીર ના થાય તો શું થાય? સંઘર્ષવીર થાય. અને એ જેને કહેવાય કે એ દિવસે જે પ્રતિજ્ઞા લીધેલી એ પછી ક્યારેય ડૉક્ટર આંબેડકરે એ નોકરી નથી કરી. એમણે પ્રથમ ચોપાનિયું જે શરૂ કર્યું એ ચોપાનિયાનું નામ હતું મૂકનાયક, ધ લીડર ઓફ ડમ પીપલ. એ મૂકનાયકની અંદર એમણે એસ્ટાબ્લિશ કર્યું. એમણે કહ્યું શું કહ્યું કે આ જે હિન્દુ ધર્મ જે છે એ હિન્દુ ધર્મ 4 માળવાળો છે, બરાબર? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ 4 માળવાળા ઇમારતની અંદર ક્યારેય જેને કહેવાય કે બીજા કોઈ માર્ગ દ્વારા, શિક્ષણના માર્ગ સિવાય ક્યારેય આપણો ઉદ્ધાર થઈ શકે એમ નથી. એટલા માટે થઈને એમણે મૂકનાયક જે છે એની અંદર પોતાની તીખી શબ્દોના દ્વારા એમણે જબરજસ્ત રીતે એ સમાજની આલોચના પણ કરી છે. એટલે તમે એક પળે તમે જુઓ તો ડૉક્ટર આંબેડકર સમાજવીર તરીકે, સંઘર્ષવીર તરીકે એ આગળ વધ્યા. પછી તમે જુઓ તો 1927ની અંદર એમણે મહાડ સત્યાગ્રહ કર્યો, પછી કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ કર્યો. એમણે તમે એનાથી આગળ વધીને તમે જુઓ કે શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના કરી. એનાથી આગળ વધીને તમે જુઓ તો 1931ની અંદર એમણે ગોળમેજી પરિષદની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ગાંધીજી સામે પણ જેને કહેવાય કે એને સંઘર્ષ કર્યો. કેમ સંઘર્ષ કર્યો તો? એ એટલા માટે જ સંઘર્ષ કર્યો તો એમણે અલગ મતાધિકારની પણ એમણે વાત કરી હતી. તો આવા સંઘર્ષવીરના દાખલા આપણને ડૉક્ટર આંબેડકરના જીવનમાંથી જોવા મળે છે. ભૌમિકભાઈ, એટલા માટે હું કહીશ કે ડૉક્ટર આંબેડકર સતત સંઘર્ષના માર્ગે પણ સમાજને વચ્ચે જઈને, સતત સમાજની વચ્ચે જઈને એક સમાજકારણી તરીકે એ કાર્યરત હતા. એટલા માટે થઈને એમણે રાજકારણમાં શરૂઆતની અંદર એ નતાઈ રહ્યા, પરંતુ એ એવું ચોક્કસ માનતા હતા કે રાજકારણ છે ને એ રાજકારણ, એમણે અંગ્રેજીમાં એટલા માટે કહ્યું હતું કે પોલિટિકલ પાવર ઇઝ ધ માસ્ટર કી થ્રુ વિચ યુ કેન ઓપન એની ડોર્સ ઓફ પેરેડાઇઝ. એટલા માટે થઈને તમારે પોલિટિકલ એમ્પાવરમેન્ટ કરવું પડે. અને એ પોલિટિકલ એમ્પાવરમેન્ટ માટે થઈને પછી એ જ્યારે જે છે કે ગાંધીજીના અને બીજા જે તે વખતના મહાન માણસોના સપોર્ટથી એ પછી બંધારણ સભાની અંદર આવ્યા અને પછી આગળ વધ્યા. સાહેબ, આપે જે હમણાં વાત કરી તેમાં એક ઉલ્લેખ કર્યો કે ગાંધીજી સામે પણ તેમણે સંઘર્ષ કર્યો, અલગ મત અધિકારની વાત કરી. આ અલગ મત અધિકારની વાત શું હતી અને આજના સમયમાં આપને લાગે છે કે તે પ્રસ્તુતિ માટે યોગ્ય છે? કારણ કે મને એવું લાગે છે કે અલગ મત અધિકારની વાતનો જ્યારે સવાલ આવે છે તો સ્વાભાવિક છે કે આપની પાસેથી હું જાણું. અલગ મતાધિકારની વાત એ મને પૂછો ને વ્યક્તિગત રીતે તો વંચિત સમાજ માટે છે એ એકદમ નજીક, હૃદયની નજીકનો એક વિષય છે. આ તમને હું થોડોક ઇતિહાસમાં લઈ જાઉં તો 1931ની અંદર યરોડા જેલની અંદર જ્યારે મહાત્મા ગાંધીજી, આપણા બાપુ, જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દલિત સમાજ માટે અલગ મતાધિકારની વાત કરી ત્યારે એ ઉપવાસ ઉપર ઉતર્યા. આમરણાંત ઉપવાસ ઉપર જ્યારે ઉતર્યા ત્યારે વાત બાબા સાહેબની એક સ્તુત્ય હતી. હું એને દ્રઢપણે એવું માનું છું કે કોઈ પણ સમાજનો જો વિકાસ કરવો હોય ને તો એ સમાજમાંથી કોઈ વ્યક્તિને લીડર તરીકે એ તમારે પસંદ કરવા જોઈએ. જ્યારે તમે વ્યક્તિગત રીતે અહીંયા આપણે વાત કરીએ કે અનુસૂચિત જાતિ સમાજની વ્યક્તિને તમારે જો પસંદ કરવાની વાત આવે તો એ પોતે સાચા વ્યક્તિને પસંદ કરશે. અત્યારે શું થાય છે? અત્યારે જે તે પાર્ટીઓ પસંદ કરે છે અને પાર્ટીઓ પસંદ કરે છે એટલે શું થાય છે? પાર્ટીઓની વફાદારી સમાજ માટે નથી હોતી, પાર્ટીની વફાદારી પક્ષ સાથે હોય છે. પરિણામે જે સમાજ એના માટે થઈને જે તમારે જઈને કામ કરવું પડે એ કામ થતું નથી. ઓફકોર્સ એ જે અલગ મતાધિકારની વાતના અંતે પૂના પેક્ટ આવ્યો. એ પૂના પેક્ટના સંદર્ભે જ આપણને રાજકીય રિઝર્વેશન મળ્યું. 10 વર્ષનું રાજકીય રિઝર્વેશન આપણને એમાંથી જ મળ્યું છે અને દર 10 વર્ષે દરેક સરકારો એને એક્સટેન્શન આપતી રહે છે. પરંતુ આજની તારીખની અંદર જે તે પાર્ટીના એ ચાહે કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય કે પછી MP હોય, એ જ્યારે પોતાના જે ન્યાય ગૃહની અંદર જ્યારે જાય છે, ધારાસભાની અંદર જ્યારે જાય છે ત્યારે શું થાય છે? ત્યાં આગળ જઈને પોતે પોતાની વાત જે છે એ છડે ચોક રજૂ કરી શકતા નથી, કારણ કે એને પાર્ટીની ડિસિપ્લિન નડતી હોય છે. પાર્ટીની ડિસિપ્લિનથી પર નીકળીને વાત જ્યારે કરવાની આત આવે એને ભૌમિકભાઈ આપણે અલગ મતાધિકારની વાત કરીએ છીએ. સાહેબ, એક બીજો સવાલ આવે છે કે ધર્માંતરણનો મુદ્દો બહુ બધો હોય છે, દેશભરમાં હોય, ગુજરાતમાં કે ગુજરાતની બહાર હોય. બાબા સાહેબ આંબેડકરે ધર્માંતરણ કર્યું હતું અને એમાં પણ તેમણે બધા ધર્મોને છોડી અને બૌદ્ધ ધર્મ કેમ સ્વીકાર કર્યો? તેના વિશે પ્રકાશ પાડી શકો આપ? ખૂબ સુંદર પ્રશ્ન છે. મને લાગે છે કે
133મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ એક બૌદ્ધ તરીકે અમે ડૉક્ટર બાબા સાહેબને બોધિસત્વ કહીએ છીએ. બોધિસત્વ એક એવો જીવ છે, બોધિ એટલે જીવ, ઉચ્ચતમ અવસ્થા, અને સત્વ એટલે એને વરેલો જીવ. આ ઉચ્ચતમ અવસ્થાને વરેલો એવો જીવ હોય કે જેના હૃદયની અંદર છે ને ભૌમિકભાઈ, એ મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, એટલે આ 4 બ્રહ્મ વિહારના ગુણો હોય. જેની અંદર સત્ય હોય, જેની અંદર જેની શાંતિ પારમિતા હોય, જેની અંદર સત્ય પારમિતા હોય, અધિષ્ઠાન પારમિતા હોય, વીર્ય પારમિતા હોય, આવી 10 પારમિતાઓ જે ધરાવે છે એવી વ્યક્તિ એ બોધિસત્વ કહેવાય છે. અને એટલા માટે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે બોધિસત્વ કહીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1935ની અંદર યવલા પરિષદની અંદર એમણે જાહેરાત કરી હતી કે હું હિન્દુ તરીકે જન્મ્યો એ મારા હાથની વાત નથી, પણ હું હિન્દુ તરીકે નહીં મરું એ મારા હાથની વાત છે. અને પછી 1956ની અંદર 14મી ઓક્ટોબર 1956ના દિવસે નાગપુર ખાતે પોતાના 5 લાખ બાંધવો સાથે એમણે ધર્માંતર કર્યું. એ ધર્માંતર એ કોઈ સામાન્ય ઘટના નહોતી, પરંતુ એમની વેદના જે હતી ને, વેદના હતી, એમની વ્યથા જે હતી, એ વ્યથાનું એક પ્રક્ષેપણ હતું. પરંતુ મેં તમને કહ્યું અગાઉ એ પ્રમાણે ડૉક્ટર બાબા સાહેબ નક્સિક ભારતીય હતા, નક્સિક રાષ્ટ્રવાદી હતા. એટલા માટે થઈને એમણે જોયું કે મારે કયો ધર્મ સ્વીકારો. એમણે ધાર્યું હોત તો બીજા ધર્મ સ્વીકારી શક્યા હોત. એ વખત હૈદરાબાદના નિજામે ડૉક્ટર આંબેડકરને કહ્યું તમે મુસ્લિમ ધર્મ સ્વીકારો, અમે તમને કોરો ચેક આપીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મુસ્લિમ ધર્મ નહીં સ્વીકાર્યો. ખ્રિસ્તી મિશનરીઓએ પણ એમને કહ્યું હતું કે તમે ખ્રિસ્તી બની જાઓ, અમે તમારા માટે ચર્ચના દરવાજા ખુલ્લા કરી દઈશું. ડૉક્ટર આંબેડકરે એ પણ નહીં સ્વીકાર્યો. પરંતુ ડૉક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, કારણ કે બૌદ્ધ ધર્મ ભારતીય ધર્મ છે. બૌદ્ધ ધર્મના જે સંસ્કારો જે છે એ સંસ્કારો ભારતીય છે. અને ઇતિહાસની અંદર જરા જોઈએ ને તો બાબા સાહેબ આંબેડકરે એક પુસ્તક લખ્યું છે, હુ વેર અનટચેબલ એન્ડ વાય ધે બીકમ અનટચેબલ. અસ્પૃશ્ય કોણ હતા અને અસ્પૃશ્યો કેમ બન્યા. એની અંદર પણ જ્યારે આપણે ભૌમિકભાઈ જઈએ ને તો મને લાગે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું સ્પષ્ટપણે માનતા હતા કે હિન્દુ ધર્મમાં 4 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને અસ્પૃશ્ય જે છે ને એ અતિશૂદ્ર છે. આવા અતિશૂદ્ર જે છે એવા અતિશૂદ્ર તરીકે પંચમ વર્ણ એ હિન્દુ ધર્મનો ભાગ નથી. અને ઇતિહાસની અંદર જ્યારે તમે ડોક્યું કરો ત્યારે ઈસવીસન પૂર્વેની અંદર પ્રથમ શતાબ્દીની અંદર પુષ્યમિત્ર શુંગ અને બૃહદત્ત રાજાનો આખો ઇતિહાસ જે છે, જેની ચર્ચા કદાચ મને લાગે છે ત્યાં સુધી અત્યારે હું થોડીક કરું તો એ વખતે બૃહદત્ત નામનો જે રાજા જે હતો, બુદ્ધિસ્ટ રાજા હતો, એ રાજાને પુષ્યમિત્ર શુંગ એના સેનાપતિએ કતલ કરી નાખી. અને કતલ કરી નાખ્યા પછી આ બૃહદત્ત રાજાની કતલ થઈ ગયા પછી પુષ્યમિત્ર શુંગે જે છે એ શુંગ ડાયનેસ્ટી આખી બનાવી. અને એ શુંગ ડાયનેસ્ટી અંતર્ગત એમણે સમગ્ર ભારતની અંદરથી બૌદ્ધ સાધુઓ જે હતા, બૌદ્ધ ભિક્ષુઓ જે હતા એની કતલ કરી નાખી. અને કતલ કરી નાખ્યા પછી એમણે આખું જેને કહેવાય કે આજના પાકિસ્તાનની અંદર આવેલા સિયાલકોટની અંદર જઈને જાહેરાત કરી હતી, પણ જે કોઈ બૌદ્ધ ભિક્ષુનું માથું લાવી આપશે અને 400 કાસાર પણ આપવામાં આવશે. આ રીતે સ્થળાંતરે અને સમયના સાથે સાથે એ આખો બૌદ્ધ ધર્મ જે છે નાશ પામ્યો. અને એ બૌદ્ધ ધર્મ નાશ પામ્યો અને એ જે બૌદ્ધ ધર્મીઓ જે હતા, જે બૌદ્ધ ધર્મીઓ એ આજના અસ્પૃશ્ય છે એવું બાબા સાહેબે પોતાના પુસ્તકની અંદર પ્રસ્થાપિત કર્યું છે. તો બાબા સાહેબ એવું માનતા હતા કે અમે અમારા મૂળ ધર્મમાં પાછા જઈએ છીએ, અમે ધર્માંતર કરતા નથી. એટલે બૌદ્ધ ધર્મની અંદર ઘર વાપસીથી અલાવા બીજું કશું જ નથી. એટલા માટે થઈને બાબા સાહેબે બૌદ્ધ ધર્મની વાત આખી કરી હતી. બીજું ભૌમિકભાઈ કે બાબા સાહેબે બૌદ્ધ ધર્મની વાત એટલા માટે પણ કરી હતી કે બૌદ્ધ ધર્મ જે છે ને એ સમતા, બંધુતા અને સ્વતંત્રતા માનનારો છે. બૌદ્ધ ધર્મ એ માનવીના મૂલ્યોને માનનારો છે. ત્યાં આગળ કોઈ જેને કે જાતિગત કે જ્ઞાતિવાદ કે સમાજવાદ કે ભાષાવાદ, પરગણાવાદ એવું કશું જ ત્યાં જોવા તમને મળતું નથી. સમગ્ર વિશ્વ એકી અવાજે બુદ્ધંગ શરણમ ગચ્છામીનો જ્યારે નારો લગાવે, ધમ્મંગ શરણમ ગચ્છામીનો જ્યારે નારો લગાવે, સંઘમ શરણમ ગચ્છામીનો જ્યારે નારો લગાવે ત્યારે અંદરથી એક અહેલાક જગાડે છે. માનવ મનના ઉર્ધ્વગામી વિકાસની આખી વાત જે છે એટલા માટે થઈને બૌદ્ધ ધર્મ તેમણે સ્વીકાર્યો હતો. બાબા સાહેબ આંબેડકરે 3 સૂત્રો આપ્યા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એની પાછળની ભાવના શું? કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય ને તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું માનતા હતા કે શિક્ષણ છે ને એ શિક્ષણ એ અતિ આવશ્યક છે. એ તો એટલા માટે એવું કહેતા હતા કે શિક્ષા વો શેરની કા દૂધ હૈ, જો પીતા હૈ વો દાઢતા હૈ. એટલે શિક્ષણ જે છે ને એ સમગ્ર
સમાજનું જે છે આમૂલ પરિવર્તન કરતું એક સ્તુત્ય પગલું છે, પ્રથમ પગલું છે. ઇટ્સ એ સ્ટેપિંગ સ્ટોન. કોઈ પણ સમાજની પ્રગતિ કરવી હોય તો શિક્ષણ આપવું પડે, જ્ઞાન આપવું પડે. બાબા સાહેબના ગુરુ જ્યોતિબા ફૂલે કે જેની પરમ દિવસે 11મી તારીખે જન્મજયંતિ ગઈ, એમાં પણ એમણે ઉલ્લેખ કરેલો છે. એમાં પણ એમણે એવું કહેલું છે કે શિક્ષા જે છે ને, શિક્ષા વિના ગતિ ગેલી, ગતિ વિલા મતી ગેલી. એટલે અલ્ટિમેટલી એમણે જે આખી વાત જે મૂકેલી છે, શિક્ષણ જે છે એ શિક્ષણ જ જરૂરી છે. એટલા માટે એમણે કહ્યું છે કે શિક્ષિત બનો. કોઈ પણ સમાજનો ઉદ્ધાર કરવો હોય ને એમાં પણ ખાસ કરીને વંચિત સમાજની અંદર હું એવું માનું છું કે SC ST OBC આ સમાજો આવી જાય છે, જે ગરીબ સમાજો છે. બાબા સાહેબ એવું કોઈ વ્યક્તિગત રીતે માનતા નતા, પણ જે કોઈ ગરીબ સમાજ છે, ભારતના જે ગરીબ સમાજ જેને આપણે બોટમ ઓફ ધ પિરામિડ કહીએ છીએ, આ તમામ ગરીબ સમાજનો ઉદ્ધાર કરવો હોય તો આપણે શિક્ષણ ઉપર ભાર મૂકવો પડે. શિક્ષિત બનેલ વ્યક્તિ જે હોય ને એ જ સંગઠિત થઈ શકે. અને સંગઠિત થયેલ વ્યક્તિ જે છે ને એ પોતાના અધિકારો માટે, માનવીય અધિકારો માટે, માનવીય મૂલ્યો માટે જ્યારે સંઘર્ષ કરતો હોય ને, ત્યારે મને લાગે છે ત્યાં સુધી ભારત જેવા દેશની અંદર એ જેને કહેવાય કે આપણે માનતા હતા કે સોના કી ચીડિયા હે, એવું સોને કી ચીડિયા આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ. બાબા સાહેબ આંબેડકરને મહિલાઓના ઉદાહરક તરીકે ઓળખવામાં આવતા હતા. કહેવાય છે કે તે તો મસીહા હતા. આજની જે મહિલા સશક્તિકરણની વાત હોય છે કે મહિલા સશક્તિકરણના સંદર્ભે આપ એને કઈ રીતના મૂલવો છો, કઈ રીતના જોવો છો સાહેબ? ભૌમિકભાઈ, આ પ્રશ્ન તમે મને ખૂબ મારા હૃદયની નજીકનો પ્રશ્ન કર્યો છે. મને વ્યક્તિગત રીતે ભલે જેને કહેવાય કે આપણે હું સરકારમાં ને બધી જગ્યાએ કામ કરતો હતો, પણ મને સૌથી જેને કહેવાય ને કે જેનો ઉદ્ધાર કરવાની ઈચ્છા થાય અથવા જેમાં જે વ્યક્તિઓ માટે કામ કરવાની ઈચ્છા થાય તો એ મારા પ્રથમ સ્ટેપ્સ જે છે ને એ મહિલાઓ છે. કારણ કે ડૉક્ટર બાબા સાહેબને આંબેડકરને વાંચ્યા પછી તમને એવું લાગે જ આપણને, બાબા સાહેબ એવું સ્પષ્ટપણે માનતા હતા કે કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર એ સમાજમાં મહિલાઓની પ્રગતિ કેટલી થઈ છે એના ઉપર આધાર છે. એટલે મહિલાઓની પ્રગતિ જે છે ને એ પ્રગતિ એ કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર છે. એટલા માટે જ ભૌમિકભાઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે નહેરુની ગવર્મેન્ટની અંદર, નહેરુ સરકારની અંદર કાયદા મંત્રી તરીકે એમણે હિન્દુ કોડ બિલ લઈ આવેલા. એ હિન્દુ કોડ બિલ એટલું જબરજસ્ત ક્રાંતિકારી બિલ હતું, પરંતુ સરકાર જે તે વખતે વોટ બેંકની રાજનીતિ હતી અને પોતાની સરકાર ઉથલાઈ જવાની ડર હતો, એટલા માટે થઈને ડૉક્ટર આંબેડકરની એ હિન્દુ કોડ બિલ જે છે એ કોડ બિલ એમણે સ્વીકાર્યું નહીં. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલા બધા મહિલાઓના મસીહા તરીકે એસ્ટાબ્લિશ થવા માગતા હતા અને એ રિયલ સેન્સમાં ડૉક્ટર આંબેડકર મહિલાઓના મસીહા હતા. એટલા માટે થઈને એમને લાગ્યું કે જો મારાથી આ કામ નહીં થઈ શકે તો મારે આ સરકારની અંદર રહેવાનો કોઈ અર્થ નથી, અને એમણે એમાં રાજીનામું આપી દીધું. પાછળથી હિન્દુ કોડ બિલ સમય અને પસારિત થયું. પરંતુ હું એવું સ્પષ્ટપણે માનું છું કે મહિલા સશક્તિકરણ જે છે એ કોઈ પણ સમાજનો પાયો છે. વ્યક્તિગત રીતે મને પૂછો તો હું એવું માનું છું કે ગરીબી જે છે એ ગરીબીની સૌથી વધુ નજીક જો કોઈ હોય ને તો એ છે મહિલાઓ. અને મહિલાઓને જો તમે કોઈ તક આપો તો ગરીબી, ગુલામી, ગમગીની અને ઇવન જ્ઞાતિવાદ એનું નિર્મૂલન થઈ શકે. મેં વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનના માધ્યમથી મિશન જ્ઞાન શરૂ કર્યું છે. જ્ઞાનનો અર્થ અમે કરીએ છીએ ગરીબી નિર્મૂલન આંદોલન નેટવર્ક, ગુલામી નિર્મૂલન આંદોલન નેટવર્ક, ગમગીની નિર્મૂલન આંદોલન નેટવર્ક, જ્ઞાતિવાદ નિર્મૂલન આંદોલન નેટવર્ક. અને આ જ્ઞાન એના માધ્યમથી અમે લોકોએ આજે મહિલા સશક્તિકરણ એક પંચમાર્ગીય મોડેલ બનાવ્યું છે. હું એવું માનું છું કે કોઈ પણ સમાજ જે છે એમાં મહિલા સશક્તિકરણ જો તમારે કરવું હોય તો સૌ પ્રથમ તેને ઇકોનોમિક એમ્પાવર કરવા પડે, પછી એને સોશિયલી એમ્પાવર કરવા પડે, પછી એને કોન્સ્ટિટ્યુશનલી એમ્પાવર કરવા પડે, એને પોલિટિકલ એમ્પાવર કરવા પડે અને એને સ્પિરિચ્યુઅલ એમ્પાવર કરવા પડે. આ પંચમાર્ગીય મોડેલ દ્વારા અમે લોકો વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનની અંદર અમે કાર્યરત છીએ. હું વ્યક્તિગત રીતે માનું છું ભારત દેશની અંદર 50% મહિલાઓ છે અને 50% મહિલાઓને આપણે કોઈ પણ સંજોગોમાં જો તમારે એને તક આપવામાં આવે તો જબરજસ્ત ક્રાંતિ આવી શકે એમ છે. એવું મારા અનુભવો, મારા સરકાર સાથેના અનુભવો, મારા વ્યક્તિગત જાહેર જીવનના અનુભવો અને NGO તરીકેની મારી જે અત્યારે હાલ મારી જે કામગીરી છે એમાં પણ હું વ્યક્તિગત રીતે જોઈ શકું છું કે માત્ર તક આપવામાં આવે તો મહિલા સશક્તિકરણ એ દિવસો દૂર નથી કે આપણે જેને કહેવાય કે આપણે મહિલાઓને જે છે એ અન્યાય ના કરી શકીએ. આપણે મહિલાઓને ન્યાય આપવો હોય તો તમારે એ મહિલાઓને તમારે આ તકની આપવી પડે અને એ તકના માધ્યમથી આપણે 100% એવું માનીએ છીએ કે મહિલા સશક્તિકરણથી જ આપણા દેશનું જેને કહેવાય કે વિકાસ કરી શકે. મારો એક સવાલ છેલ્લો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નકશિક રાષ્ટ્રવાદી હતા, તેને આપ કઈ રીતના વર્ણવશો? મેં ભૌમિકભાઈ અગાઉ પણ કહ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક નકશિક રાષ્ટ્રવાદી હતા. તમે જુઓ એમના સમગ્ર જીવન તમે જુઓ. સ્ટાર્ટિંગ તમે કરો કે જ્યારે એમને
એજ્યુકેશનની અંદર જે થતા અન્યાય અત્યાચારો હતા એ વખતે કુમળું મન હતું, યંગસ્ટર હતા. એ ધાર્યું હોત તો એ બીજા માર્ગે પલાયન થઈ શક્યા હોત, પરંતુ એમણે ક્યારેય એવું નથી કર્યું. એમને ઘણા બધા મળ્યા હશે, મુંબઈ જેવા શહેરની અંદર રહેતા હતા ત્યારે એમને ઘણી બધી જગ્યાએ એમને જવાનું થતું હશે, પરંતુ એમની એકાગ્રતા જે છે ને, એમની એકાગ્રતા અને એમનું ફોકસ જે છે ને માત્ર ને માત્ર ભારત દેશનું જે છે એ ભારત દેશની સાથે આત્મીય થઈને ભારત દેશ જે છે એની સાથે રહીને કેવી રીતે વિકાસ કરાય. અરે એટલી હદ સુધી હું તો કહીશ તમને ભૌમિકભાઈ કે તેમણે હિન્દુ ધર્મની અંદર પણ રહેવા માટેનો સતત પ્રયત્ન કરેલો હતો. તમે જુઓ 1956 ની અંદર એમનું મૃત્યુ થાય છે ત્યાં સુધી, એમનું પરિનિર્વાણ થાય છે ત્યાં સુધી એ સતત હિન્દુ ધર્મની અંદર સુધારાની જ એમણે વાતો કરી હતી. શું હતો કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ, શું હતો ચાબદાર તળાવ સત્યાગ્રહ? આ બધા એ જ બતાવે છે કે તમે અમને સ્વીકારો, તમે અમને જો હિન્દુ ગણતા હો તો તમે અમને મંદિર પ્રવેશ કરવા દો, તમે અમને સ્વીકારો. તો આ આખી વાત જે છે ને એ વાત જોતા મને એવું લાગે છે કે અમે એક એક એમના પુસ્તકો તમે જુઓ, એક એક એમના કાર્ય તમે જુઓ, આખું જીવન તમે જુઓ, એ રાષ્ટ્રવાદથી વિશેષ કંઈ જ નથી. આખું બંધારણ તમે જુઓ, બંધારણમાં એમના વિચારો જે વ્યક્ત થયેલા છે એ વિચારોની અંદર તમે જુઓ, એ વિચારોના આમુખની અંદર તમે જુઓ તો વિચારોના આમુખની અંદર જ એમણે જે શું બતાવ્યું છે એમાં લિબર્ટી, ઇક્વાલિટી અને ફેટર્નિટીની વાત કરી છે. આ સમતા, બંધુતા અને સ્વતંત્રતાની વાતો જે છે એ કોણ કહી શકે? એક નકશિક રાષ્ટ્રવાદ હોય એ જ કહી શકે, બીજી કોઈ વ્યક્તિ કહી જ ના શકે. હું ચોક્કસપણે માનું છું, એટલા માટે કહું છું કે એ નકશિક રાષ્ટ્રવાદી હતા. સાહેબ, ચર્ચા તો આજે 14 એપ્રિલ છે બાબા સાહેબ આંબેડકરની કરી, અને આપે ઘણું બધું સારું વ્યક્તિત્વ આપ્યું, લોકોને તેની વિચારધારા પણ પહોંચશે. પણ અત્યારે લોકસભા 2024ની ચૂંટણી છે, એટલે સ્વાભાવિક છે કે સમયની માંગ છે કે એક બે સવાલ આપની સાથે કરું. સૌથી પ્રથમ સવાલ આવે છે કે રાજકોટ બેઠકમાં જે બીજેપીના ઉમેદવાર છે ડૉક્ટર પરસોત્તમ રૂપાલા, તેમની એક ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. તેમણે 3 વખત માફી પણ માગી, સંતો મહંતો પાસે ગયા, હાથ જોડીને કીધું મને માફ કરી દો. આપ શું? અરે ભૌમિકભાઈ, તમે જુઓ કે મીડિયા તરીકે આખી જે છે મીડિયા, એ સમગ્ર મીડિયાનું આખી જે કામગીરી તમે જુઓ તો કામગીરી તમે જો આ બધા વિષયને ક્યાંક ને ક્યાંક એક સમાધાન આપવાના બદલે એક આખા વિષયને એકબીજા સમાજની વચ્ચે લડાયા છે. શું કર્યું છે રૂપાલાજી? રાજકોટની બેઠકની અંદર એમણે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી શું તમને એમ લાગે છે કે ટિપ્પણી એમની અનાયાસે થયેલી છે? આટલો સિઝન્ડ વ્યક્તિ હોય અને અનાયાસે કોઈ આવી ટિપ્પણી કરે? મને નથી લાગતું કોઈ અનાયાસે આવી ટિપ્પણી કરી માફી તો માગી છે. માફી માંગવાથી શું થાય? માફી માંગવાથી શું થાય? એમણે આ એક વખત અહીંયા વાત નથી કરી, એમણે ભૂતકાળની અંદર મહિલાઓ અને દલિત સમાજ માટે પણ અને શુદ્ર સમાજ માટે પણ એમણે વાત કરી હતી. એમણે શું કહ્યું હતું? એમણે એમ કહ્યું હતું કે ઢોર ગંવાર શુદ્ર પશુ નારી ये सभी है ताड़न के अधिकारी. તો એનો અર્થ ક્લિયર કટ છે કે ઢોર જે છે, ગંવાર છે, શુદ્ર છે, પશુ છે અને નારી છે, આ લોકોને તો મારવા જ જોઈએ. મારો સીધું તો બુધું તો થાય સીધું. એટલે આ જે નીતિ છે, આ જે રાજકારણ છે, એ રાજકારણથી આપણે પર થવું જોઈએ. રૂપાલાજીની જે કોમેન્ટ જે છે એ કોમેન્ટ આ પ્રથમ વખત નહોતી, એમની કોમેન્ટ અગાઉ પણ આવી હતી, અત્યારે પણ એમની કોમેન્ટ આ છે. અને મને તો એવું લાગે છે કે આ થયા પછી, માફી માંગ્યા પછી પણ એક વખતની માફીની અંદર એમણે એમ પણ કહ્યું કે એ પ્રોગ્રામ જે છે પ્રોગ્રામની અંદર પણ કંઈ એવો કે પ્રોગ્રામ હતો નકામો પ્રોગ્રામ હતો. એટલે શું તમે એવું માનો છો કે દલિત સમાજનો આ પ્રોગ્રામ એ નકામો પ્રોગ્રામ છે? કરસનદાસ સાગઠિયા જેવી વ્યક્તિ જ્યારે આટલા સુંદર મજાના જેને કહે કે ભીમ સ્તુતિ કરતી હોય, અમારો રૂખી સમાજ જ્યાં બેઠો હોય અને ત્યાં આગળ એ કાર્યક્રમની અંદર ત્યાં આગળ તો જઈને તમે સારી વાતો કરો છો સમાજની, અને બીજી બાજુ બહાર નીકળીને પછી તમે એમ કહો છો કે આ સમાજ જે છે એ પ્રોગ્રામની અંદર ગયો, પ્રોગ્રામ પણ એટલો કોઈ નકામો પ્રોગ્રામ હતો. તો મને લાગે છે ત્યાં સુધી આ ટિપ્પણી એ સમાજ વચ્ચે ભાગલા પડાવે છે, અને સમાજ વચ્ચે ભાગલા ત્યારે જ પડી શકે કે જ્યારે તમારી ક્લેરિટી જે છે ને એ ક્લેરિટી તમારી જે રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માટે આપણે કહીએ છીએ કે નકશિક ભારતીય હતા, અને એ નકશિક ભારતીય હતા એટલા માટે થઈને બાબા સાહેબ જે છે ને એ બોલવાની અંદર પણ એ અંદરથી હૃદયના ઊંડાણમાંથી એમના શબ્દો નીકળતા હતા. એટલા માટે થઈને હૃદયના ઊંડાણમાંથી નીકળેલા શબ્દો જે છે એ શબ્દોના કારણે થઈને આપણે એમને એ કરીએ છીએ. આ હતા ડૉક્ટર યોગેશ મિત્ર સાહેબ, જેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સરસ વાત કરી. બાબા સાહેબ આંબેડકરનું જીવન, તેમનો સંઘર્ષ કઈ રીતના હતો અને દેશ માટે તેમના મૂળભૂત ઉદ્દેશો શું હતા. આવા જ
રસપ્રદ સમાચારો, નવા વિષયો સાથે અમે ફરી એકવાર આપની સામે આવીશું. અમારો આ વિષય જો આપને પસંદ આવ્યો હોય તો અમારી બીબી ન્યૂઝ ગુજરાતની યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, આપ અમારા સોશિયલ મીડિયાના પેજીસને ફોલો કરો અને લાઈક કરો. નવા સમાચાર, નવી રજૂઆત સાથે અમે ફરી એકવાર આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.